તો સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં। ઘણા ખરાને તકલીફ પડે છે કે ભારત ચૂંટણી પંચ દ્વારા જે આપણું મતદાર ગણતરીનું જે ફોર્મ આવ્યું છે કેવી રીતે ભરવું, એમાં ઘણા ખરા લોકોને તકલીફ પડે છે। તો આજે તમને વિડીયોમાં બનાવી રહેજો, હું તમને દેખાડીશ કેવી રીતનું આ ફોર્મ ભરવાનું છે। તો પહેલાં તો અહીંયા જો જન્મ તારીખ લખેલી છે, તો આપણે જન્મ તારીખ લખશું પહેલાં સૌપ્રથમ। તો મિત્રો આપણે ધ્યાન રાખશો જન્મ તારીખમાં જે કે મહિનો આપેલો છે તેમાં જો 1, 2, 3 આવતું હોય તો આગળ આપણે 0 લગાડશું। એ રીતે આપણે જન્મ તારીખ લખશું અને નીચે આપેલો છે આધાર નંબર, જે આ વ્યક્તિનું ફોર્મ છે એનો આપણે આધાર નંબર લખશું અહીંયા। અને મિત્રો આપણે નીચે જોઈ શકો છો મોબાઈલ નંબર છે, આપણે એક મોબાઈલ નંબર નાખી દઈશું આમાં। ના મિત્રો ખાસ વાત તો એ કે પહેલાં છે ને આપણે પેન્સિલથી આપણે લખશું ફોર્મ, કેમ કે કાંઈ ચેક ચાક કર્યું હોય, કદાચ ભૂલ થઈ હોય કંઈક લખવામાં, આંકડા લખવામાં, તો આપણે એને સુધારી શકીએ। એટલે પહેલાં સૌ પ્રથમ આગળ રાખજો પેન્સિલથી લખવાનો। પહેલાં તમે પેન્સિલથી ભરો છો, આપણે પેનથી જ ભરવાનું છે, એટલે પહેલાં તમે પેન્સિલથી લખી નાખજો। જો તમારે કાંઈ ચેક છે કે બધું ઓકે હોય પછી તમે આનાથી પેનથી ભરી નાખજો આ ચેકિન। એટલે પહેલાં આગળ રાખજો પેન્સિલથી, કેમ કે કાંઈ ભૂલ ન થાય, પછી આપણે એની ઉપર આ ચેકિન પેનથી લખશું આપણે, ઠીક છે મિત્રો। તો ચાલો આપણે લખશું હવે નીચે પિતા કે વાલીનું નામ લખશું આપણે આમાં। અને મિત્રો નીચે જોઈ શકો છો પિતા કે વાલીનો મતદાર ઓળખ નંબર, આપણે જે પિતા કે આપણા પપ્પા કે આપણા પપ્પાનું જે આપણે ચૂંટણી કાર્ડ છે એમાં એનો નંબર નાખ્યો છે ચૂંટણી કાર્ડનો, એ આપણે લખશું અહીંયા એના નીચે। નીચે મિત્રો આપણે જણાવો આમાં લખેલું છે એ પ્રમાણે માતાનું નામ, આપણે અહીંયા માતાનું નામ લખશું આપણે અહીંયા। અને મિત્રો આપણા માતાનો જે મતદાર ઓળખ નંબર છે એ આપણે અહીંયા નીચે લખશું। અને મિત્રો આપણા અહીંયા લખેલું છે જીવનસાથીનું નામ, એટલે જો લાગુ પડતું હોય તો આપણા વાઈફ હોય એટલે આપણા જે પતિ હોય એનું જે અહીંયા આપણે જીવનસાથીનું નામ લખશું આપણે। અને મિત્રો અહીંયા જીવનસાથીનો આપણે મતદાર ઓળખ નંબર આપશે, એને આપણે તમારા જીવનસાથી કે તમારા પતિ પત્નીનું જેનું હોય એનું આપણે અહીંયા મતદાર નંબર નાખી દઈશું। જો તમારે હોય તો લખવાનું, બાકી અહીંયા ડેશ મારી દેવાનો। અને મિત્રો મોટાભાગના લોકોને અહીંયા તકલીફ પડે છે કે આ SIR નંબર એટલે શું, અને SIRમાં આપ્યા પછીનું શું 2000ની મતગણતરી પ્રમાણે કઈ રીતે ગણવું ને નહીં ગણવાનું। તો મિત્રો આપણે અહીંયા જોશો QR કોડ આપેલો છે, આપણે એને સ્કેન કરશું, એમાં દેખાશે 2000ની મતગણતરી યાદીમાં આપણે મત આપેલો છે કે નથી આપેલો, એ પ્રમાણે અહીંયા જો સ્કેનર છે। મોટાભાગના લોકોને અહીંયા તકલીફ પડે છે કે આ બે ખાનામાં શું લખવું, તો મોટાભાગના આપણે તમારે એ કામ કરવાનું છે, જે અહીંયા સ્કેનર આપેલું છે, આ QR કોડ આપેલો છે, આપણે એને સ્કેન કરીશું, એમાં આપણે ડિટેલ ખુલશે બરોબર। અને મિત્રો ન ખબર પડે તો પહેલાં આ નંબરમાં આઈડીમાં મને મેસેજ કરજો, હું તમને પૂરું ગાઈડ કરીશ કઈ રીતનું ફોર્મ ભરવાનું છે। અને મિત્રો આ જરૂરી કે અહીંયા જો આપણે સહી કરવાની છે, જે આપણે ઓળખ આ ધારક જેનું નામ છે, જેના નામનું ફોર્મ ભર્યું છે એને આપણે સિગ્નેચર લઈશું, અને અહીંયા ફોર્મ આપણું પૂરું થાય છે મિત્રો। તો મિત્રો જો તમને કાંઈ ખબર ન પડે તો આપણે પાછળ આપેલું છે બધી માહિતી, ફોર્મ કઈ રીતનું ભરવું, તો પહેલાં છે ને તમે ફોર્મની પાછળ આ બધી માહિતી આપેલી છે ને એકવાર જરૂરથી વાંચી લેજો, અને કાંઈ ખબર ન પડે તો મને મેસેજ કરજો, હું તમને કરી આપીશ બરાબર છે। પહેલાં એકવાર છે ને અચૂક વાંચી જોજો ફોર્મ। તો મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, નવો હોય તો આ પેજને ફોલો કરજો। તમારે જો કંઈ તકલીફ પડતી હોય ફોર્મ ભરવામાં તો મને મેસેજ કરજો, હું તમને જરૂર રિપ્લાય આપીશ કઈ રીતનું ફોર્મ ભરો છો। અને મિત્રો આગળ રાખજો પેન્સિલથી લખવાનો, કેમ કે કાંઈ ચેકચાકે થાય તો બીજું તમારે પ્રિન્ટ કાઢીને લખવું પડશે, એટલે પહેલાં આપણે પેન્સિલથી લખશું, અને કાંઈ ચેકાચેકી ન થાય પછી આપણે પેનથી લખશું। તો મળીશું મિત્રો આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને YouTube ઉપર હોય તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું આપણે નવા વિડીયો સાથે, આવજો મિત્રો।